વડોદરાની પોર જીઆઈડીસીની કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જો કે ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પોર નજીક રવણ ગામની જીઆઈડીસીમાં આવેલી પદ્મધારા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. કંપનીની ઇલેક્ટ્રિક લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી અને જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટના અંગે કરજણ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાઇટરોનો કાફલો મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. ફાયર ફાઇટરોએ કંપનીમાં આગ પકડાયેલી અને બળેલી સામગ્રીને તાત્કાલિક સુરક્ષિત રીતે સાઇટ પર ખસેડી દીધી હતી, જેને કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી. ફાયર વિભાગની આ ત્વરિત અને સરાહનીય કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનીનો અંદાજ મેળવવા માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.